નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિરના પ્રાગટ્ય મહોત્સવના બીજા દિવસે 141થી વધુ વ્યંજનો પકવાનોના અનોખા અન્નકૂટના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં શુદ્ધ કેળના પાણી અને ગીર ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ વાનગી સ્વામિનારાયણ ગુરુકુળે જાતે તૈયાર કરી માતાજીના ચરણોમાં અર્પણ કરાઈ હતી। આ અંગે ગુરુકુળના સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે આજકાલ બજારના તૈયાર ફરસાણ મીઠાઈઓનો પ્રસાદ 56 ભોગમાં કે મંદિરમાં મુકાય છે, તેમાં પવિત્રતા જળવાતી નથી। અમે ગુરુકુળ દ્વારા શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના શુદ્ધ ઘીથી વૈદિક પરંપરા પદ્ધતિથી બનાવેલ અત્યંત શુદ્ધ અને પવિત્ર અન્નકૂટ તૈયાર કરી માતાજીને 141 વ્યંજનો પકવાન ધરાયા છે। તો શુદ્ધ દૂધ, ઘી, તેલના પાકમાં ખુદ સ્વામીજીએ પવિત્રતા જાળવી અન્નકૂટના વિવિધ વ્યંજનો બનાવ્યા હતા। જે અન્નકૂટના દર્શન અને આરતીમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। 2 દિવસના અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। ત્યારે આજે મંદિરને 1000 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, તેમજ નવચંડી યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। માતાજીના અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। જય હરસિદ્ધિ। આજે માતાજીનો રાજપીપળા ખાતે પ્રાગટ્ય મહોત્સવ છે। આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે 141 વાનગીઓનો મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે એક ભવ્યથી ભવ્ય હોમનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ હરસિદ્ધિ માના પ્રાગટ્ય મહોત્સવ માટે હું દરેક ભક્તજનો અપીલ કરું છું કે તેઓ ઉજ્જૈન ખાતે ના જઈ શકે તો અહીંયા બીજા હરસિદ્ધિ માના પ્રાગટ્ય મહોત્સવમાં આવીને એમના દર્શનનો લાભો મેળવો। અમે પણ આજે દરેક હજારોની સંખ્યામાં હરિભક્તો આવીને આજે આ માતાના અન્નકૂટનો અને હોમનો લાભો લઈને ખૂબ જ ધન્યતા અનુભવેલી છે। તો હું દરેક ભક્તજનો નમ્ર વિનંતી કરું છું, આપ પણ જલ્દથી પધારો અને માતાજીના દર્શનનો લાભ મેળવો। પ્રિયાંકભાઈ કોઠિયા, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય આજ રોજ રાજપીપળા નગરદેવીમાં હરસિદ્ધિના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય મહાભોગ માતાજીને ધરાવવામાં આવ્યો છે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા ના દ્વારા આ સુંદર અન્નકૂટનું આયોજન કરેલું છે। એની અંદર શુદ્ધ ગાયનું ઘી, કેળનું પાણી અને પૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અનુસારનો દિવ્ય મહાભોગ બનાવવામાં આવ્યો છે। 141 ઉપરાંત નવા વ્યંજનો, ફરસાણો સહિત મહાભોગ છે। માતાજીને વિવિધ ડ્રાયફ્રૂટો, ફ્રૂટો અને વિવિધ શાકભાજીઓથી સહિત મોટામાં મોટો અન્નકૂટ છે। આ અન્નકૂટ કરવા પાછળ, આ અન્નકૂટને આપણે માતાજીને ધરાવવા પાછળનો એક જ હેતુ છે કે માતાજી જગતજનની કહેવાય અને વિશ્વનું જે પૂરું કરનારી માં છે, એને આપણે આજે જો જમાડ્યા હોય તો માતાજી સર્વનું, રાજપીપળા શહેરનું, આ નર્મદા વિસ્તારનું અને સમગ્ર ગુજરાતનું, રાષ્ટ્રનું રક્ષણ કરે એ હેતુથી આ સંસ્થા દ્વારા આ અન્નકૂટ રાખવામાં આવ્યો છે। અસ્તુ, ધન્યવાદ। જય સ્વામિનારાયણ। દરમિયાન કોઈ પણ પ્રકારનું સાદું પાણી વાપરવામાં નથી આવ્યું। જે આદિ અનાદિથી કેળના પાણીની પ્રથા છે, કેળનું પાણી અને ગાયના ઘીથી ને દૂધથી જ બધા ભોગો બનાવવામાં આવ્યા છે। કોઈ પણ જગ્યાએ હાથ ધોવા કે નાના મોટા પાત્ર ધોવા પણ સાદું પાણી વપરાયું નથી। એનો આ એક ખાસ પર્યાય છે માતાજી। દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।